ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર કોમર્સમાં ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રને લગતું ચેપ્ટર છે. પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, પરંતુ વિશ્વની મોટાભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતી જોવા મળે છે. એટલે દરેકે દરેક જાહો જલાલીવાળું જીવન જીવે એવું જરૂરી નથી. ઘણા બધા લોકો સંઘર્ષ કરતા પણ જોવા મળે છે. આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ કલ્પનાનો વિષય છે. દાખલા તરીકે જે ગરીબ વ્યક્તિ છે એણે કોઈક મોંઘી કાર ખરીદવી હોય કે મોંઘામાં મોંઘો બંગલો એટલે કે મકાન ખરીદવું હોય તો એના માટે એક કલ્પનાનો એક વિષય બની જાય છે. આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું વગેરે જેવા પ્રશ્નોના ઉત્તર આજે આપણે આ આર્થિક વિકાસના ચેપ્ટરની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે પહેલાં જોઈએ આર્થિક વિકાસ છે શું, એનો મતલબ શું. કે આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે. એટલે વિકાસ કરવા માટે પોતાના દેશમાં જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, જે મોજ શોખની વસ્તુઓ છે, બરાબર, એ બધી જ વસ્તુઓની અંદર એ વિકાસ કરવા માંગે છે. પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. એટલે કે આર્થિક વિકાસ એ કોઈપણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો. હવે માથાદીઠ આવક એટલે કે જેટલા વ્યક્તિઓ કમાય છે, માથાદીઠ કમાય છે, એટલે જેટલા માથા એટલા વ્યક્તિઓ કમાતા હોય તો એને માથાદીઠ આવક કહેવાય છે. લોકોના જીવન ધોરણમાં સુધારો થવો, એટલે 3 બાબત પર આ આર્થિક વિકાસ ટકેલો છે. પહેલું છે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો, બીજું દેશની માથાદીઠ આવકમાં વધારો થવો, અને ત્રીજું લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. આ 3 બાબતોનો સમન્વય એટલે આર્થિક વિકાસ. આ બાબતે આર્થિક વિકાસ કહેવામાં આવે છે. એટલે આ 3 બાબતોનો સમન્વય થાય તો આર્થિક વિકાસ થયેલો છે એવું કહેવામાં આવશે. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય છે. એટલે દેશની જે ટોટલ ઇન્કમ છે, કુલ આવક છે, તેને રાષ્ટ્રીય આવક કહેવાય છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થશે. એટલે દેશમાં કુલ રાષ્ટ્રીય આવક છે, એ કુલ રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગવામાં આવે એટલે માથાદીઠ આવક આપણને મળશે. એટલે એનું સૂત્ર આવી રીતના બનશે કે માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવકના છેદમાં કુલ વસ્તી. જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા અને રહેઠાણની સુવિધાનો સમાવેશ થાય છે. જીવન ધોરણ, જીવન ચલાવવા માટે આપણને આ બધી વસ્તુઓની જરૂરિયાત રહે છે. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો છે. અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. એટલે ઉપર આપણે જે બધી બાબતો જોઈ ગયા
કે જીવન ધોરણ માટે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા, આ બધી જ બાબતોમાં જો સુધારો થતો જોવા મળે તો આપણે કહી શકીએ કે દેશ વિકાસના પંથે આગળ વધે છે. તદુપરાંત આઝાદી પછી આપણે માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકમાં વધારો જોઈ રહ્યા છીએ, જે એવું સૂચવે છે કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. ભારતની રાષ્ટ્રીય આવક જીડીપી 2011-12માં 2015-16ના ભાવોએ 87,36,039 કરોડ હતી, જે વધીને 2015-16ની અંદર 1,35,67,192 કરોડ જેટલી થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો વધારો દર્શાવે છે. વૃદ્ધિ થવી એટલે કે એની અંદર વધારો થવો, વિકાસ થવો એનો મતલબ કે એની અંદર વધારો થવો. પરંતુ બંને વચ્ચે કેટલાક તફાવત જોવા મળે છે, જે નીચે પ્રમાણે છે. પહેલું, વિકાસની પ્રક્રિયાના આધારે. આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. બરાબર. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા કહેવાય, જ્યારે આર્થિક વૃદ્ધિ એ વિકાસ પછીની અવસ્થા છે. એટલે આનો મતલબ એવો થાય કે આર્થિક વિકાસની અંદર ગુણાત્મક પરિણામ છે. એટલે એ આપણને માત્ર ગુણધર્મ જ દર્શાવે છે આર્થિક વિકાસ, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિણામ દર્શાવે છે. કોઈ એક ચોક્કસ આપણને આંકડો આપે છે, પરિણામ બતાવે છે. એટલા માટે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. આર્થિક વિકાસ સૌ પ્રથમ થાય, વિકાસ થયા પછી જ એ દેશની વૃદ્ધિ શક્ય છે. એટલે વિકાસ પ્રથમ અવસ્થા છે, જ્યારે વૃદ્ધિ એ વિકાસ પછીની અવસ્થા છે. બીજું, અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં છે, ડાંગર છે, આવા પાકોના નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. એટલે અનાજ છે, ફળ છે, શાકભાજી છે, આ બધાના નવા નવા બિયારણો શોધીને આપણે ઉત્પાદનમાં વધારો દર્શાવ્યો છે. તો આ જે વધારો થાય છે એ આપણે વિકાસ દર્શાવીએ છીએ. બરાબર, કે ઉત્પાદનમાં વિકાસ થયો. બીજી તરફ ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય તે વૃદ્ધિ કહેવાય. બરાબર. એટલે આપણે ખેડાણ લાયક જમીન બનાવીએ, ફળદ્રુપ જમીન બનાવીએ અને પછી એ જમીનને ખેતી લાયક બનાવીને એમાં ઉત્પાદનમાં વધારો જોવા મળે તો એ આપણા માટે વૃદ્ધિ થયેલી કહેવાશે. બરાબર. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે વિકસિત અને વિકાસશીલ દેશો. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. એટલે વિકસિત દેશો એની સાથે આર્થિક વૃદ્ધિ આવે, જ્યારે વિકાસશીલ દેશોની સાથે દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાશે. વિકસિત દેશો એનો મતલબ કે દેશનો વિકાસ થઈ ચૂક્યો છે, વિકસિત થઈ ચૂક્યા છે. તો એવા દેશોની અંદર આપણને આર્થિક વૃદ્ધિ જોવા મળશે, કારણ કે પહેલાં વિકાસ થશે અને વિકાસ થયા બાદ જ આપણને વૃદ્ધિ થતી જોવા મળશે. એટલે વિકસિત થઈ ગયેલા દેશોની અંદર રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય તેને આપણે આર્થિક વૃદ્ધિ કહીશું. અને વિકાસશીલ એટલે કે વિકાસની પ્રક્રિયામાં આગળ વધી રહ્યા છે એવા વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં જે વધારો થશે તેને આપણે આર્થિક વિકાસ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછીનો ટોપિક છે આપણો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. પહેલાં
જે આર્થિક વૃદ્ધિ આપણે જોઈ એ આર્થિક વૃદ્ધિ કયા દેશોમાં હોય તો કે વિકસિત દેશોની અંદર, બરાબર. હવે આપણે જે વિકાસ કરી રહ્યા છીએ એવા દેશો વિકાસશીલ, વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં $735થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે. એટલે તમને એવું પૂછાય કે વિકાસશીલ અર્થતંત્ર એટલે શું, તો કે વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે $735થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર કહેવાય છે. જેના મુખ્ય લક્ષણો હવે આપણે નીચે મુજબ જોઈએ. જેમાંનું પહેલું છે નીચી માથાદીઠ આવક. માથાદીઠ આવકની વ્યાખ્યા આપણે પહેલાં જોઈ ગયા કે દેશની કુલ રાષ્ટ્રીય આવકના છેદમાં કુલ વસ્તી, એટલે દેશની રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવામાં આવે તો આપણને માથાદીઠ આવક મળે. તો માથાદીઠ આવક નીચી હોવી એ વિકાસશીલ અર્થતંત્રનું પહેલું લક્ષણ છે. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધારે હોવાથી આ માથાદીઠ આવક આપણને નીચી જોવા મળે છે. પહેલાં જ તમને માથાદીઠ આવકની જે વ્યાખ્યા, જેનું સૂત્ર છે તે કહી દીધું કે દેશની કુલ રાષ્ટ્રીય આવક અને એની સામે આપણે લીધી દેશની કુલ વસ્તી. આવક વધતી નથી અને દેશની વસ્તીમાં વધારો થાય એટલે સ્વાભાવિક કે માથાદીઠ આવક નીચી જવાની. નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ પણ આપણું નીચું રહેવા પામે છે. એટલે દાખલા તરીકે આપણે એવું સમજી લઈએ કે કોઈ વ્યક્તિ રોજના 500 રૂપિયા કમાય છે અને બીજો વ્યક્તિ રોજના 200 રૂપિયા કમાય છે. તો 500 રૂપિયા કમાતા વ્યક્તિની સરખામણીમાં 200 રૂપિયા કમાતા વ્યક્તિનું જીવન ધોરણ નીચું રહેવા પામશે. એ પોતાના જીવન ધોરણ માટેની જે જરૂરિયાતની વસ્તુઓ છે તે જ માત્ર ખરીદી શકશે, મોજ શોખની વસ્તુઓ ખરીદશે નહીં. એટલે માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ પણ નીચું રહે છે. અને માથાદીઠ આવક કેમ નીચી રહે તો કે રાષ્ટ્રીય આવકમાં વધારો થતો નથી, એની સામે દેશની કુલ વસ્તીમાં વધારો થાય એટલે માથાદીઠ આવક નીચી રહે. બીજું છે વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે. એટલે વિકાસશીલ રાષ્ટ્રોની અંદર વસ્તી ધ્રુસકે ને ભૂસકે વધતી જતી હોય તો એના કારણે પણ વસ્તીની વૃદ્ધિનો દર 2% અથવા તો તેનાથી પણ વધુ જોવા મળે. ત્રીજું છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. હવે અહીંયા આર્થિક પ્રવૃત્તિ શબ્દ આવ્યો તો આર્થિક પ્રવૃત્તિ એટલે કે અર્થ ઉપાર્જન, એટલે કે કમાવવા માટે, બરાબર. કમાવવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેનાથી આપણને નાણાં મળે છે, તેવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. અને આ વિકાસશીલ દેશોની અંદર ખેતી જ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. અને દેશના 60% કરતાં પણ વધારે લોકોની રોજગારી આ ખેતી છે. એટલે દેશના 60% લોકો ખેતી પર નિર્ભર છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ રહ્યો છે. અને આપણા ભારત દેશની ખેતી એટલે મોસમી ખેતી કહેવાય કે મોસમ આધારિત ખેતી. વરસાદ પડે છે તો વ્યવસ્થિત ખેતી થાય, વરસાદ ન પડે તો ખેતી બરાબર થશે નહીં. એટલે ઉત્પાદનમાં ત્યાં ઘટાડો જોવા મળશે અને ઉત્પાદનમાં ઘટાડો થાય એટલે દેશની આવક, રાષ્ટ્રીય આવક ઘટશે, બરાબર. ત્યાર પછી ચોથું છે આવકની વહેંચણીની અસમાનતા. એટલે આવકની જે વહેંચણી થઈ છે તે પણ કેવી છે? અસમાન ધોરણો પર. કે વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં
અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે. દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવે છે અને તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકમાં માત્ર 10% હિસ્સો ધરાવે છે. એટલે આ બંને વચ્ચે અસમાન ધોરણ છે, જે આવકની વહેંચણીનું અસમાનતાનું ધોરણ દર્શાવે છે. એટલે ધનિક વધારે ને વધારે ધનિક થશે, ગરીબ વધારે ને વધારે ગરીબ જોવા મળે. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોના હાથમાં રહેલું છે એવું આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પાંચમો મુદ્દો છે બેરોજગારી. બેરોજગારી એટલે વ્યક્તિ કામ કરવા માટે તૈયાર છે, એની પાસે શક્તિ છે, પુરુષાર્થ છે, પણ એને કામ મળતું નથી, તો એવા લોકોને બેરોજગાર કહેવાય. જેને કામ જ નથી કરવું તે લોકો બેરોજગાર કહેવાશે નહીં, પણ જે કામ કરવા માટે તૈયાર છે, એની પાસે શક્તિ છે, પોતાની તૈયારી દર્શાવે છે અને કામ નથી મળતું, તો એ બેરોજગાર છે એમ કહી શકીએ. તો બેરોજગારી એ પણ વિકાસશીલ દેશોનું મહત્ત્વનું લક્ષણ ગણી શકાય. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં પણ વધારે હોય. એટલે 100માંથી 3 વ્યક્તિઓને વિકાસશીલ દેશોમાં રોજગારી મળતી નથી. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે હોય. દાખલા તરીકે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, એટલે કે એ વ્યક્તિ પોતે કામ કરે છે એવું આપણને બાહ્ય રીતે દેખાય, બરાબર. દાખલા તરીકે એક ખેતર 100 વ્યક્તિ ખેડે છે, પણ ઘરના બીજા 2 સભ્ય પણ એ ખેતર ખેડવા માટે જોડાઈ જાય છે, તો માલિક હશે તે 100 વ્યક્તિઓને જ મહેનતાણું ચૂકવશે. બાકીના જે 2 થી 3 વ્યક્તિઓ અંદર પોતાનો ખાલી સહયોગ આપે છે એને મહેનતાણું ચૂકવશે નહીં, તો એ લોકો છુપી રીતે બેરોજગાર કહેવાય. એ લોકો કામ તો કરે છે પણ એના બદલામાં એને મહેનતાણું મળતું નથી. ત્યાર પછી છે ઔદ્યોગિક બેરોજગારી. આવી અલગ અલગ બેરોજગારી આ વિકાસશીલ રાષ્ટ્રોની અંદર જોવા મળે છે, જે બેરોજગારી ખૂબ લાંબા સમયગાળાની હોય છે. છઠ્ઠું છે ગરીબી. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય એ પણ સંતોષી શકતા ન હોય, તો એ લોકો ગરીબ છે એમ આપણે કહી શકીએ. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3 ભાગ જેટલું જોવા મળે છે. એટલે ગરીબી પણ વિકાસશીલ રાષ્ટ્રોની અંદર એક આગવું લક્ષણ છે એવું આપણે કહી શકીએ. 7મું દ્વિમુખી અર્થતંત્ર. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી પ્રવર્તે છે. એટલે કે એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન, જ્યારે બીજી બાજુ શહેરી ક્ષેત્રની અંદર આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ અને આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલી. આ દ્વિમુખી અર્થતંત્ર વિકાસશીલ દેશોની અંદર જોવા મળે છે. એટલે ગામડામાં રૂઢિચુસ્તતા પ્રમાણે જૂની પ્રણાલી પ્રમાણે કામ કરશે, જ્યારે શહેરમાં આધુનિક ઉદ્યોગો, આધુનિક યંત્રો દ્વારા પોતાની વૈભવ જીવનશૈલી પણ જીવી શકે. 8મો મુદ્દો છે પાયાની અપર્યાપ્ત સેવાઓ. કે વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવા જેવું કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેનો આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે, જે દેશના વિકાસ માટે અવરોધક બને. એટલે આ બધી જ પાયાની સેવાઓનો જો વિકાસ થાય તો વિકાસશીલ રાષ્ટ્રો પણ આગળ વિકાસ કરી શકે, પણ આ બધી જ પાયાની સુવિધાઓમાં વિકાસનું પ્રમાણ ઓછું જોવા મળે છે, જેના કારણે આ પાયાની અપર્યાપ્ત સેવાઓ
આ વિકાસશીલ દેશોની વિકાસ કરવાની પ્રક્રિયામાં અવરોધક બને છે. અને 9મું છે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. વિકાસશીલ દેશોમાં વિદેશ વેપારનું સ્વરૂપ અને માળખું અલગ અલગ જોવા મળે છે. વિદેશ વેપાર એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં જે વેપાર ચાલે છે તેને વિદેશ વેપાર કહેવાય. તો દરેકે દરેક વિદેશ વેપારનું સ્વરૂપ અને માળખું અલગ અલગ જોવા મળે છે. બરાબર. દાખલા તરીકે આપણે અમેરિકા સાથે વેપાર કરવો હોય તો એ માળખું આખું અલગ, અને સાઉથ આફ્રિકા સાથે જો વેપાર કરવો હોય તો એ લોકોનું માળખું આખું અલગ પડે. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરતા હોય છે. બરાબર. નિકાસ અને આયાત. નિકાસ કરવી એટલે કે આપણા દેશમાં જે ઉત્પાદન થાય છે તેની આપણા દેશમાં જરૂરિયાત પૂરી થયા પછી વધેલી જે વસ્તુઓ છે અથવા તો આપણે આપણા દેશમાં જે ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદનને બીજા દેશોમાં આપીએ છીએ તો આપણે નિકાસ કરેલી કહેવાય. અને આપણે બીજા દેશ પાસેથી કોઈ વસ્તુ મંગાવીએ છીએ તો એને આયાત કરેલી કહેવાય છે. આ પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે અને ભાવો નીચા હોય છે, જેથી નિકાસોની કમાણી ઓછી હોય છે, જ્યારે આયાતો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની હોય છે. આ વસ્તુઓના ભાવો વધુ હોવાથી આયાતો પાછળ આપણો ખર્ચો વધી જાય છે. એટલે નિકાસમાં આપણને માંગ પણ ઓછી જોવા મળે છે અને એના ભાવો પણ નીચા રહેલા છે, એટલે આપણને નિકાસમાંથી એટલી કમાણી મળતી નથી. એની સરખામણીમાં આયાતો કરતી વખતે આપણે વસ્તુ પાછળ ખર્ચો પણ વધારે કરવો પડે છે અને એના ભાવ પણ વધારે આપવા પડે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વેપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું વધે છે. આમ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપર મુજબના લક્ષણો જોવા મળે છે. ભારત વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરના લક્ષણો વધતે ઓછે અંશે ભારતને પણ લાગુ પડે છે. એટલે આપણો ભારત દેશ પણ વિકાસશીલ રાષ્ટ્રની અંદર આવે છે. એટલે આ બધા જ લક્ષણો આપણા દેશની અંદર પણ જોવા મળે છે.